હા જો આ શું છે ભાઈ? સસલાભાઈ છે કે શું? શિયાળ છે. હા, બહુ મસ્ત છે. પછી બીજા કોઈ કાંઈ બનાવ્યું છે? હે, બહુ સરસ. પછી તમે લોકો ગીત શીખી ગયા કે નહીં? ગીત ગાવાનું? હા. હે ને, આપણે મહાએતવાળી ગીત ગાયું તું, એ આવડી ગયું છે કોઈને? હે, એ આપણે પાકું કરશું હો. ખૂબ સરસ. હવે તમે લોકો લખવાનું લઈ લીધું છે ને? સરસ. તો તમે જ્યારે વર્ગમાં બેસો એ પહેલા આપણી વસ્તુઓ બધી છે ને ભેગી કરી અને લાવી રાખવાની હો. પછી આપણે શરૂ થાય ને એટલે આપણે શોધવા ન જવું પડે, તરત જ કામ શરૂ થાય. બહુ સરસ. ચાલો હવે આપણો છે ને સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ સત્યમ વદ સત્યમ વદ ધર્મમ ચર ધર્મં ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આચાર્યદેવો ભવ અતિથિ દેવો ભવ અતિથિદેવો ભવ રાષ્ટ્રદેવો ભવ રાષ્ટ્રદેવો ભવ ઓમ અસતો મા ઓમ સત્યમ સદ્ગમય સત્યમય તમસો મા તમસો જ્યોતિર્ગમય જ્યોતિર્ગમય મૃત્યોર્મા મૃત્યુંજય અમૃતમ ગમય અમૃતં ગમય ઓમ શાંતિ ઓમ શાંતિ 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 ઓમ સહનાવવતુ ઓમ સદાભવતુ સહનો ભુનક્તુ સદુરક્ષતુ સવીર્યમ સવીર્યં કરવાવહે કરવાવહે તેજસ્વિના તેજસ્વિના વધિતમસ્તુ વધીતમસ્તુ મા વિદ્વિષાવહે મા વિદ્વિષાવહે ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. ખૂબ સરસ. હવે કવિન કાકા તો આવી ગયા છે. આપણને છે ને પેલા બહુ મસ્ત મજાની વાર્તા કહેશે. હો, પછી આપણે થોડુંક લખશું અને પછી પાછી આપણે વાર્તા સાંભળવાના છો. આજે બહુ મજા કરવાના છીએ. કેમ છો છોકરાઓ? મજામાં છું. તમને બધાને સ્કૂલમાં મજા આવે છે ને? પાછું હવે વેકેશન આવશે થોડુંક. ફાસ્ટિંગ નું વેકેશન આવવાનું છે થોડા દિવસોમાં. એટલે પછી તમે મજા કરજો પાછા એક વેકેશનમાં. હ, તમારી માટે એક સરસ સસલાભાઈની વાર્તા લઈને આવ્યો છું. હા, તમે તમારો માઈક મ્યુટ રાખજો. હા, એક વાર છે ને એક જંગલ હોય છે. એક ઘોર જંગલ હોય છે એકદમ,
અને એમાં છે ને એક બાવાજીની ઝૂંપડી હોય છે. તે બાવાજી છે ને એ જંગલમાં જ રહેતા હોય બધા પ્રાણીઓની વચ્ચે. એમને કોઈ બહુ પ્રાણીઓથી ડર લાગે નહીં. અને જયારે અંધારું થાય ને ત્યારે એમને સવાર પડે ને એટલે એ જંગલમાં જાય અને જંગલમાંથી ફળ ફળાદી લઈ આવે. અને પછી જયારે રાતના પછી જે છે ને ફળ ફળાદી ઝૂંપડીમાં મૂકી દે અને પછી પાછું થોડું ઘણું કામ કરે બહાર અને પછી પાછા ઝૂંપડીમાં આવીને ફળ ફળાદી ખાઈ ને સુઈ જાય. એવું રોજનું કામ હોય એમનું. તો એ જે જંગલમાં રહેતા હતા ને એમની નજીકમાં છે ને એક સસલાભાઈ રહેતા હતા. તો સસલાભાઈ એ જોવે કે આ બાવાજી જે છે ને એ જંગલમાંથી સરસ મજાનું ફળ ફ્રૂટ લઈને આવે છે. ફળ લઈને આવે છે, સરસ મજાના ગાજર લઈને આવે છે. કે રોજ આવે છે અને રોજ આ ઝૂંપડીમાં મૂકે છે પછી પાછા બહાર જાય છે. અને પછી છેક રાત ના આવે છે. તો સસલાભાઈને થયું આ તો કેટલી મજા. હવે એક કામ કરું છું હું છે ને રાહ જોઉં છું કે જેવા બાબાજી એ બધું લઈને આવે ને ઝૂંપડીમાં મૂકે પછી એ બહાર જાય ને એવું તરત એમની ઝૂંપડીમાં ઘુસી જઈશ એ બધી વસ્તુઓ ખાવા. એક દિવસ એવું થાય છે સવાર પડે છે બાવાજી સરસ મજાનો સવારે ઉઠીને સરસ મજાના જંગલમાં જઈને બધું ફળ ને ફળાદ બધું સરસ મજાના ગાજર ને એ બધું વસ્તુઓ લેતા આવે છે. અને એમની ઝૂંપડીમાં મૂકી દે છે. અને પછી પાછા જે એમને રોજ જતા હોય ને એ રીતે બહાર નીકળે છે. સસલાભાઈ એ જોઈ જાય છે. અને સસલાભાઈ છે ને તરત એ બહાર નીકળે ને પેલા તરત જ ઝૂંપડીમાં અંદર ઘુસી જાય છે. એટલે અને પેલા બહાર જતા રહે છે દરવાજો બંધ કરીને. પછી તો સસલાભાઈ છે ને દરવાજો અંદર થી બંધ કરી દે છે. અને પછી સરસ મજાનું ખાવા માંડે છે તો મસ્ત ગાજર જોવે છે. સરસ મજાના કેળા જોવે છે, સરસ મજાના સફરજન જોવે છે. અમૃત જોવે છે એ બધું જોઈ ને તો બહુ જ ખુશ થઈ જાય છે. અને એ નાચવા માંડે છે ખુશી માં અંદર અને અંદર. અને મસ્ત ખાતા હોય છે મસ્ત ભર પેટ ખાય છે. પછી પાછા ત્યાં જ સુઈ જાય છે એવું ઊંઘ આવે ને સસલાભાઈને ઊંઘ બહુ આવે પાછી તો ઊંઘી જાય છે ત્યાં તો છે ને બાવાજી છે ને એ દર વખત કરતા વહેલા આઈ જાય છે. અને જેવું બારણું ખખડાવે બારણું ખોલવા જાય છે ને તો ખબર પડે છે કે બારણું તો અંદર થી બંધ છે. તો ખખડાવે છે ખખડાવે છે ને તો સસલાભાઈ ઉઠી જાય છે. કે હાય હવે શું થશે કે હવે તો પેલો બાવો આઈ ગયો. અને મને એને ખબર પડશે કે હું એનું બધી જ વસ્તુ ખાઈ ગયો છું. મને બહુ મારશે હવે શું કરું વિચારવા માંડે છે. પછી એને વિચાર આવે છે એ છે ને એ જોરદાર ભારદાર અવાજ કરે કોણ છે બાર? બાવો આ મારી ઝૂંપડી છે તું કોણ છે? હું તો સત્સા રણ સાકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નહી તો તારી તુમડી તોડી નાખીશ એવું બોલે છે. બાવો તો એમ થાય છે બાવાને કે આ કોણ બોલે છે મારી ઝૂંપડી માંથી ના આવો અવાજ કોનો છે એને તો આવો અવાજ કોઈનો સાંભળ્યો નથી હોતો. સસલાભાઈ ઓછું બોલે ને એટલે એમનો અવાજ કોઈને ખબર નથી. પછી છે ને સસલાભાઈ તો એ પાછો કે ભાગ બાવા નહી તો તારી તુમડી તોડી નાખીશ. તો બાવો તો ભાગી જાય છે થાય છે કે હવે શું કરું? પછી એ છે ને નજીકમાં ગામ હોય છે. પટેલ ખેડૂત હોય છે એને કે છે પટેલ મારી ઝૂંપડીમાં તો કોઈક આઈ ગયું છે અને કે છે કે ભાગ બાવા નહી તો તારી તુમડી તોડી નાખીશ. પટેલ કે હે શું વાત કરે ચાલ હું તારી સાથે આવું. પટેલ જાય હા છે. પટેલ જાય છે ને એ પણ પાછું દરવાજો ખટખટાવે છે. કેલા કોણ છે અંદર? ઓય હું તો સતસા રાણા સાકળિયા ડાબે પગે ડામ ભાગ પટેલ નહી તો તારી તુમડી તોડી નાખીશ એવું બોલે છે. એ તો પટેલે ડરી જાય છે કે આ કોણ છે અંદર આવું આટલો મોટો અવાજ અને આવો ભારે ખમ અવાજ કોનો હશે? એમને તો કઈ ખબર પડતી નથી એમને એવું લાગે કે અંદર કઈ ભાઈ આપડા જંગલના રાજા સિંહ તો નહી હોય ને એ લોકોને તો એમ ડર લાગી જાય છે કે અંદર કોણ હોય છે. તો પછી સસા રાણા તો મજા પડી જાય કે આ કેવા ભગાઈ દીધા બધાને તે રીતે એ તો ખાય છે પાછું જેટલું ફળફળાથી બાકી હોય છે પાછું ખાઈ લે છે પાછું છે ને પટેલ અને જે બાવો જે છે ને એના ગામના મુખિયાને બોલ છે આ બધી વાત
તો મુખ્યો પણ આવે છે પાછો, અને મુખ્યો આવે છે ને અને પાછો ખટખટ આવે છે બારણું, અને કે કોણ છે અંદર? હું મુખ્યો છું ગામનો, નીકળજે હોય બહાર નીકળો. તો કે પાછા સસ્તા ભાઈ કે છે અહીં તો સસ્સા રાણા સાંકળિયા ડાબે પગે ડામ, ભાગ મુખ્યા નહીં તો તારી તુમડી તોડી નાખીશ. એ મુખ્યો પણ ડરી જાય છે કે આવું કોણ છે, આવું મુખ્યો મને આ રીતે કોઈ કહી જાય, હું તો ગામનો વડો છું, હે બધા મારું આદર કરે, આ કોણ છે આવો મને આવું કહે છે? એટલે નક્કી કોઈ તાકાતવર માણસ હશે, નહીતર તો એવું કોઈ મને કહી જ ના શકે. એ તો બધા મુખ્યો ને પટેલ ને બાવો પાછા ત્યાંથી ભાગી જાય છે ઝૂંપડીમાંથી. ગામમાં જે છે ને મુખ્યજી જે છે ને બાવાને કહે છે કે બાવાજી આજે તમે છે ને ગામમાં જ રહો, હે મને લાગે છે કે તમારા ઝૂંપડીમાં છે ને કોઈ ખૂંખાર જાનવર આવી ગયું છે, અને જો આપણે ઝૂંપડી ખોલીશું ને તો એ ખુખાર જાનવર આપણને મારી નાખશે. કે આજે તમે એક કામ કરો, આજની રાત તમે અહીંયા જ રહી જાઓ મારા ઘરે, સવાર થાય ને એટલે જજો અને જોજો પાછું શું છે. તો છે ને આખી રાત બાવો જે છે ને મુખિયાજીને ત્યાં રહી ગયો, અને પછી સસ્સા રાણાને ખબર પડી કે હવે કોઈ છે નહીં અને ફળફળાદી બધું પતી ગયું છે, એ ચૂપકેથી ઝૂંપડીનો દરવાજો અંદરથી ખોલીને બહાર નીકળી ગયા, અને સરસ મજાના એની જગ્યાએ જતા રહ્યા, એના ઘરમાં જતા રહ્યા, ને એકદમ ખુશ થઈ જાય કે આજે તો બહુ જ મજા પડી, બહુ જ સરસ ખાવાનું મળ્યું, અને એ બહુ સરસ મજા પડી ગઈ. આ બાવાને બધાને ડરાઈને કે તો એનું સસલાનું મિત્ર છે ને એક શિયાળ હતું, શિયાળને ખબર પડી ગઈ કે સસલાભાઈને સરસ મજાનું આ રીતે ખાવાનું મળી ગયું. સસલાભાઈ તમને કઈ રીતે આવું ખાવાનું મળ્યું? તો શિયાળભાઈ ને સસલાભાઈ કે અરે ભાઈ, આ રીતે બાવો હતો ને એની ઝૂંપડીમાં હું તો જતો રહ્યો, અને એની બધું ખાવાનું હું ખાઈ ગયો, અને બાવો આવ્યો ને તો મેં આ રીતે એને ડરાયો. તો કે તમારો અવાજ ના ઓળખી ગયો બાવો? તો સસલા કે હું તો ઓછું બોલતો હોઉં, કોઈને મારો અવાજ ક્યાં ખબર હોય, એટલે એને ઓળખાયો જ નહીં મારો અવાજ. એને તો એવું લાગ્યું હશે કે કોઈ ખુખાર પ્રાણી આવી ગયું છે કે જે મને એને મારી નાખશે, એટલે ભાગી ગયો. શિયાળ ભેગી કે આ તો બહુ મજા પડી ગઈ, હવે પણ એવું કરીશું. પછી શું થાય, બીજા દિવસ સવાર થાય છે ને ત્યારે પાછો છે ને બાવો આવે છે એની ઝૂંપડીમાં, ખોલે છે ને તો ખુલ્લી હોય છે, અંદર જાય છે ને તો કોઈ જ નહીં, અને એ ફળફળાદીને બધું લાવ્યો છે ને બધું ખતમ થઈ ગયું હોય છે. એટલે એને એમ થાય છે કે નક્કી કોઈ ચોર આવી આ બધું ફળફળાદી લઈને ભાગી ગયો છે, અને મારું બધું ખાવાનું ખાઈને જતો રહ્યો છે. પછી તો પાછો બાવો જે છે ને પાછો જાય છે ફળફળાદી લેવા, અને પેલા છે ને મુખિયા અને પટેલ ને કહે છે કે આવું થયું. એટલે મુખ્યો અને પટેલ જે છે ને એ લાકડી લઈને છે ને ઝૂંપડીની આજુબાજુ ઉભા રહે છે, કે એમને લાગે છે કે કોણ આવે છે આપણે જોઈએ. પછી તો પેલા આજે છે ને ફળફળાદી લેવા જાય છે બાવો, અને સરસ મજાની વસ્તુઓ લઈને એને ઝૂંપડીમાં મૂકી દે છે પાછું, અને પછી દૂર થી જોવે છે કે હવે કોણ આવે છે અંદર. તો પછી એ લોકો છે ને દૂર થી જોતા હોય છે ને તો શિયાળ ભાઈ છે ને આમ નજર ચોરાઈને આમથી આજુબાજુ જોઈ ને પૂંછડી પટપટાઈને અંદર જાય છે, કે હા કે અત્યારે તો કોઈ નથી ઝૂંપડીમાં, કે લાવો હું તો બધું ખાઈ લઉં, સરસ મજાનું ફળ છે, સરસ મજાનું ગાજર છે ને બધું છે, લાવો ને હું ખાઈ લઉં. હે આજે હું કોઈ પ્રાણીને મારવા નહીં જો, હું આ ખાઈ લઈશ. તો કે હા. તો શિયાળ ભાઈ તો સરસ મજાનું ખાતા હોય છે, અને અંદર થી દરવાજો બંધ કરી દે છે, જો સસલા ભાઈ એ કીધેલું ને એને. પછી તો છે ને પેલા બાવાને પટેલ ને મુખિયા ને ખબર પડી જાય કે અંદર શિયાળ ભાઈ ગયા છે. એને કે હવે તો જો કે શિયાળ ની જે હાલત કરીએ છે અમે. પછી છે ને ઝૂંપડી પાસે જાય છે, ખટખટાવે છે, પેલા કોણ છે અંદર? શિયાળ ભાઈ ને છે ને સસલા ભાઈ શીખવાડ્યું હોય છે ને એ રીતે બોલે છે, હું તો શિયાળ ભાઈ સાંકળિયા ડાબે પગે ડામ, ભાગ બાવા તારી તુમડી તોડી નાખું. પછી પાછો પટેલ પૂછે છે, એટલે પાછું શિયાળ ભી કે છે. શિયાળ ભી ને બહુ બોલતા એવું મોટે આવડતું નથી,
એમના જ અવાજમાં બોલે છે, એટલે બધાને ખબર પડે જ છે કે શિયાળ છે અંદર. એટલે પટેલ ને કહે છે કે ભાગ પટેલ, તારી તુંબડી તોડી નાખું. અને કે મુખિયા ને કહે કે ભાગ મુખિયા, તારી તુંબડી તોડી નાખો. એમ કરીને મુખિયા ભાઈ તો પછી ખાલી ખાલી નાટક કરે કે અરે અરે અમને ના મારશો, અમને આવું ના કરશો, અમે જતા રહીએ છે. એમ કરીને છે ને ખાલી ખાલી નાટક કરે છે જવાનું, અને ઝૂંપડી પાસે સંતાઈને ઉભા રહે છે. તો ભાઈ શિયાળ બી જેવું ખાઈ લે છે ને પછી છે ને ઝૂંપડીનો દરવાજો ખોલે છે, અને એમને એમ થાય છે કે બધા જતા રહ્યા છે. અને પછી ઝૂંપડીનો દરવાજો ખોલે છે, ને જેવો ઝૂંપડીનો દરવાજો ખોલે છે ત્યાં તો બાવો ને મુખિયા ને પટેલ તો લાકડી લઈને એ ઝૂંપડીમાં ઘુસી જાય છે ને એ લોકો દરવાજો બંધ કરીને જે શિયાળને મારે છે એવું મારે છે કે ઊભી પૂંછડીએ ભાગી નથી શકતો, ઝૂંપડી બંધ થઈ ગઈ હોય છે એવો મારે છે. અને ફટકારીને કે કેમ તો આ બધું ખાઈ જાય છે આ રીતે, ગઈકાલે પણ આવું કરેલું તે. શિયાળ બીજો અરે હું તો આજે જ આવ્યો છું, ગઈકાલે નતો. અરે કે તું ખોટું બોલે છે, અરે હું નતો, બીજું કોઈ હતું. એવો મારે છે ને ઊભી પૂછડીએ ભાગે છે. પછી કહે છે કે એ હવે કોઈ દિવસ આવતો નહીં, હવે કોઈ દિવસ છે ને તું મારી ઝૂંપડીમાં આવતો નહીં. એટલે છે ને એને મારી મારીને ભગાડી દે છે. શિયાળ બી તો રડતા રડતા જાય છે કે કાલે તો સસલા ભાઈને કોઈએ ના માર્યું, આજે હું પકડાઈ ગયો. અને પછી એવું રડતા રડતા ભાગી જાય છે સીધા જંગલમાં અંદર. અને છે ને પટેલ અને મુખિયા અને બાવાજી જે છે ને એમને ખબર પડી જાય છે કે હવે છે ને આ રીતે ધ્યાન રાખવાનું કે કોઈ પણ પ્રાણી અંદર આવી જાય ને એ આપણું ખાઈ જશે, એટલે ધ્યાન રાખવાનું. અને સસલાભાઈ ને તો મજા પડી જાય છે કે મને તો કેવી મજા આવી ગઈ ખાવાની. આ શિયાળ ભાઈ ને એ પડી બરાબર ની લાકડીઓ, એટલે સસલાભાઈ ને મજા આવી જાય છે. તો તમને મજા આવી કે નહીં સસલાભાઈ સાંકળિયાની વાર્તા સાંભળીને? હા, મજા આવી. મજા આવી. બહુ મજા આવી. સાંભળેલી ને? હા, તમે બહુ સાંભળી સરસ ભાઈ, વાહ. તો આપણે મસ્ત બતાવવું છે ને, તમે એને જેને કઈ બતાવવું હોય ને એ તમારી પાસે રાખી મૂકજો. આપણે થોડીક વાર રહીને હું તમને કહીશ ત્યારે બધા બતાવજો. અત્યારે આપણે છે ને એક મસ્ત છે ને એક રમત રમવાની છે. ઈ રમત કેવી છે ખબર છે? હું તમને કઈક કહીશ અને એ તમારે લખવાનું, અને પછી શું કરવાનું ખબર છે? હું એ લખું ને એનું ઊંધું તમારે લખવાનું. ધારો કે અત્યારે આપણે લખીએ છીએ, આ હું શું લખું છું કેજો હો ભાઈ છોકરાઓ. આ મેં શું લખ્યું? હા. તો હા નું ઊંધું શું થાય? તમારે શું લખવાનું ખબર છે? આમ બરાબર ની નિશાની કરી, બરોબર? ના. બરોબર, તો લખો હા તો ના. મક્ષી કાકા, હા, એટલે હા અને ના લખવાનું છે. હા બંને લખવાનું. પહેલા હા લખવાનું, પછી તમારે એનો જે વિરુદ્ધ શબ્દ હોય ને, વિરુદ્ધાર્થી શબ્દ, એ તમારે લખવાનો. બરોબર? હા તો ના. પછી હું લખું છું ઊંચું. ઊંચું. હા, ઊંચું મેં લખી દીધું. હવે નીચું તમારે લખવાનું છે પાછું. નીચું. ઊંચું તો નીચું. પછી હું લખું છું ઊંચું, તો આપણે નીચું લખી દઈએ પેલા. નીચું. નીચું. આવું લખ્યું તું ને? હવે જો હું અહીંયા રાત લખું, હા, તો તમે શું લખશો? દિવસ અથવા સવાર. દિવસ.
હા હવે ચાલુ છે. બસ બધા પોતાનું છે ને માઇક મ્યુટ કરી દેજો. હવે હું એવું લખું કે ઊંઘવું. જાગવું. અરે વાહ. ઊંઘવું જાગવું. તો જાગવું. તો જ કરવાનો. ઉઠવું પણ આવી શકો, ઉઠવાનું. હા ઉઠવું પણ કહી શકો, જાગવું પણ જાગવું વધારે સારો શબ્દ છે. જાગવું સાચી વાત છે ભાઈ શ્લોકભાઈ. લખ્યું. હવે થોડોક અઘરો શબ્દ આવે છો ભાઈ. અસલ. હું અસલ કહું તો ખોટું. નહીં, અસલ એટલે અસલી હોય ને ઈ અસલ. નકલી. નકલી. હા અસલ તો નકલ. નકલી. નકલ. અસલ તો નકલ. અસલ તો નકલ. અસલ તો નકલ. હવે લખાઈ ગયું. હવે જો હું કહું કે સફળ. સફળ એટલે સફળતા મળી હોય ઈ. તો સફળ. અસફળ. વાહ ખૂબ સરસ હો, તમને બહુ સારા. અથવા નિષ્ફળ. બહુ સારી વાત છે. અસફળ અથવા નિષ્ફળ આપણે બંને લખ્યો. અસફળ અથવા તો નિષ્ફળ. તો નિષ્ફળ કેમ લખવાનું? નિષ્ફળ. આપણે નિષ્ફળ લખવાનો પ્રયત્ન કર્યો. પેલા ન કરવાનો અને ની કરી દેવાનું. નિષ્ફળ. તો નિષ્ફળ. તો આ શ જે છે નિષ્ફળ. કાકા હા ઈ બે લખવાનું છે, ઉપર નીચેનું લખ્યું છે. આ બંને લખવાનું છે. હવે આ નિષ્ફળ લખ્યું છે સાચું લખ્યું છે કે ખોટું લખ્યું છે? આ નિષ્ફળ બોલીએ છીએ કે નિષ્ફળ બોલીએ છીએ? ખોટું લખ્યું. તો નિષ્ફળ ને નિષ્ફળ કરવું હોય તો કઈ રીતે કરીએ આપણે? અરે વાહ. તો ની લાકડી કાપી નાખવાની છે ભાઈ. તો આપણે નિષ્ફળ. નિષ્ફળ. જોયું તમે? નિષ્ફળ. નિષ્ફળ. નિષ્ફળ લખાઈ ગયું? ના. નિષ્ફળ.
હા તો મજા આવે છે હો, તમને લોકોને બહુ સરસ આવડે છે. હવે હું એક શબ્દ આપું છું, ગુરુ. મહાદેવ. ગુરુ આમ પણ લખાય. અરે વાહ, ગુરુ તો શિષ્ય. જો ગુરુ આમ પણ લખાય, ગુરુ. તો એનું વિરુદ્ધાર્થી શું થાય? શિષ્ય અથવા તો ચેલો. શિષ્ય. હવે આ ગુરુ અને શિષ્ય છે ને, એ તો ગુરુ જે હોય ભણાવવા વાળા એ ગુરુ કહેવાય. હે તો જે ભણવા વાળા એને શું કહેવાય? શિષ્ય કહેવાય. પણ એક ગુરુ છે ને, હે એનો મતલબ શું થાય ખબર છે? મોટું અથવા તો ભારે. હે તો એનું વિરુદ્ધાર્થી શું થાય ખબર છે? લઘુ. શું કહેવાય? લઘુ. લઘુ એટલે નાનું. લઘુ એટલે નાનું. હો તો ગુરુ, ફરીથી લખજો, ગુરુ તો લઘુ. મક્ષી કાકા એટલે જે ઉપરની છે લખ્યું હતું ગરુ વાળું ઈ પાછું લખવાનું. હા એ લખવાનું પાછું, લઘુ. ગુરુ તો લઘુ. લઘુ એટલે નાનું. જેમ કે નાની જાતિનું. હા પછી ગુરુ તો લઘુ. લઘુ એટલે નાની જાતિનું. લઘુ એટલે નાનું, સાવ નાનું હોય કે નહીં, હા. એને લઘુ કહેવાય. નાનું બચ્ચું લઘુ. લઘુ એવું સાવ નાનું હોય ને. બરાબર. હવે હું લખું ઊંધું. સીધું. સીધું. ઊંધું લખું જો. સીધું. સીધું. ઊંધું. ઊંધું તો સીધું અથવા તો ચત્તું. ઊંધું તો સીધું. સસલાભાઈ નો સ અને સ ને આમ ધોધ કરી નાખવાનો. સીધું. રહેવા દે ના. સીધું. ઊંધું તો સીધું અથવા તો ચત્તું. હવે ચત્તું કેમ લખવું આપણે? ચત્તું. ચત્તું તો ચકલી બેન નો ચ લખવાનો, ચત્તું. ચ તો લખવાનો છે. ચત્તું કેમ લખાશે વિચારો તો. ચત્તું. હવે જો એક અડધો તો ને એક આખો તો. હા એ વાત સાચી. તો એવું કરવું હોય ને તો આપણે શું કરવું પડે? આ છે એ ખોટું લખ્યું છે, બરોબર? તો આપણે આને ભૂસી નાખીએ. તો આપણે શું લખવું પડશે? ચત્તું. તો પેલા ચ, અડધો ત અને આખો ત, એવું કયો છો ને તમે? આવું કયો છો ને તમે? તો આને આપણે કઈ રીતે લખી શકાય ખબર છે? આ ખોટું છો. આમ લખાય. સાચું છે મક્ષી કાકા. હા જો બે ત હોય ને ત્યારે આપણે આવું લખી શકીએ. જો ચત્તુ. હવે ચત્તુ એવું મેં લખ્યું છે ને, એને 2-3 વાર લખો. ચત્તુ. મક્ષી કાકા હા એટલે પાછું સીધું લખવાનું ને ચટ્ટુ એની બાજુમાં લખવાનું. હા એવું લખી દો. ચત્તુ.
ચતુ લખાઈ ગયું. હા લખાઈ ગયું. હવે ચતુ લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. ચતુ. હવે સુરત દાદા ઉગે હે તો આપણે ઉગવું લખીએ હો. ઉગવું તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? આથમવું. વાહ, બહુ સરસ હો, તમને સારા શબ્દો આવડે છે ભાઈ. આથમવું. સૂર્યનારાયણ આથમે અથવા તો અસ્ત થવું, તો આથમવું. ઉગવું તો આથમવું. ઉગવું તો આથમવું. નકશી કાકા કેટલું લખવાનું હજુ? હજી થોડીક વાર લખીએ આપણે. બહુ મજા આવી છે ને ભાઈ, એટલે આ તો કેવી તમને કેટલા સરસ શબ્દો આવડે છે. ઉગવું તો આથમવું. તો સૂર્યનારાયણ નો ઉદય થાય, સૂર્યોદય. ઉગવું તો આથમવું. સૂર્ય આથમવું. હા હા, તો અને એને બીજી રીતે શું કહી શકાય ખબર છે? સૂર્યોદય તો ઉદય થાય, સૂર્યનારાયણ ઉગે આવે ને, તો ઉદય લખીએ આપણે. ઉદય. આ નાનો ઉદય. ઉદય. ભેગું નથી હો, ભેગું ન લખતા. ઉદય. સૂર્યો ઉદય. ઉદય તો સૂર્યોદય થાય. તો સાંજે શું થઈ જાય? સૂર્યોદય. સવારે સૂર્યોદય થાય અને સાંજે શું થાય? સૂર્યાસ્ત. તો અસ્ત થવું, તો ઉદય થવું તો અસ્ત થવું. તો અસ્ત કેમ લખાય? અસ્ત. અસ્ત તો નથી લખવાનું, અસ્ત. અડધો ને તો આખો અસ્ત. તો સૂર્યાસ્ત. તો સૂર્ય અસ્ત થાય છે. હા, પછી કોઈ આપણી ઉપર ઉપકાર કરે તો એનું ઊંધું શું થાય? ઉપકાર. કોક આપણું સારું કરે, કોક આપણું મોટું કામ કરી દે અને આપણે શું કહેવાય? ઉપકાર કર્યો. તો ઉપકારનું ઊંધું શું થાય ખબર છે? વિરુદ્ધાર્થી અપકાર. અપકાર. અપકાર એટલે એનું કોકે આપણું સારું કર્યું ને એનું આપણે ખરાબ કરીએ તો ઉપકારનો બદલો આપણે શેનાથી વાળ્યો કહેવાય? અપકારથી. તો એ સારું કહેવાય નહીં. અપકાર. ઉપકાર તો અપકાર. પછી કોક લોભી હોય, લોભી, તો લોભી નો વિરુદ્ધાર્થી શું થાય? કોક લોભી હોય ને, એને પૈસા વાપરવા કે કોઈ વસ્તુ વાપરવી ગમે જ નહીં, એવા માણસો પણ હોય. તો લોભી હોય તેનો વિરુદ્ધ શું થાય? લોભી એટલે કેવું છે? કોક લોભિયા હોય ને, એ કેવા હોય ખબર છે? કે એક પણ પૈસો વાપરે નહીં, પછી કોક એના ઘરે મહેમાન આવે ને તો એને ખવડાવે નહીં, પછી એ કોઈ પણ સારી વસ્તુ હોય ને વાપરે નહીં, પૈસા ભેગા જ કરી રાખે,
પણ એનું કાંઈ કરે નહીં. જી એવા લોકોને શું કહેવાય? લાલજી લોભી કહેવાય. દાનવી લોભી હોય તો એનો વિરુદ્ધાર્થી શું થાય? દાનવી દાનવીર. ખૂબ સરસ. અથવા તો ઈ તો લોભીનો વિરુદ્ધાર્થી શું થાય? દાનવીર એની જેવો શબ્દ છે સાચું. તો લોભીનો વિરોધી છે ઉદાર. ઉદાર. આપણે કેવા બનવું જોઈએ? ઉદાર. ઉદાર એટલે જે લોભી નથી ઈ. એને શું કહેવાય? ઉદાર કહેવાય. કોઈક વાર એમ કે ફલાણા ભાઈ તો બહુ ઉદાર છે ને કેટલું દાન આપ્યું, એટલે દાનવીર હોય ને એ ઉદાર હોય. જે દાન આપે ને એ ઉદાર જ હોય. મોશી કાકા હા, હજી કેટલું લખવાનું? હવે થોડુંક જ ભાઈ છે બાકી. હવે આપણે સારા કામો કરીએ ને એને શું કહેવાય ખબર છે? સત્કર્મ કહેવાય. સત્કર્મ. સત્કર્મ. દુષ્કર્મ સત્કર્મ. હા, દુષ્કર્મ સત્કર્મ. તો એનું વિરોધી શું થાય ખબર છે? દુષ્કર્મ એક ઈ થાય અથવા તો કુકર્મ થાય. સત્કર્મ તો કુકર્મ અથવા તો દુષ્કર્મ, બંને વાત સાચી છે. સત્કર્મ તો કુકર્મ, ખરાબ કર્મ. કેટલું લખવાનું? કુકર્મ. બસ હવે થોડુંક જ બાકી છે. હમણાં લોકોને સરસ શબ્દ આવે છે. લખવાના બહુ થઈ ગયું. બહુ થઈ ગયું છે. ચાલો હવે એક શબ્દ લખી દઈએ. કામનું હોય તો કામનું, તો એનો વિરોધી શબ્દ શું થાય? અરે વાહ, કામનું. હા, તો નકામું. તો લખો કામનું. તો કામું. કામનું તો નકામું. આ છેલ્લું ચો પછી નથી લખવાનું ભાઈ, એટલે સારા અક્ષર લખજો. કામનું તો નકામું. લખાઈ ગયું? હા લખાઈ ગયું. નથી લખાયું. આરામથી લખો. આરામથી લખો. ચાલો હવે લખાઈ ગયું છે ને બધાને? ઓકે. કામનું તો નકામું. ખૂબ સરસ. હવે આપણે છે ને ગીત શીખ્યા હતા ને, એકવાર ગાઈ લઈએ આપણે, મજા આવશે. ઓકે, કોને કોને યાદ છે આ ગીત? ચલો આપણે અહીં કોને વંચાય છે? મારી સ્ક્રીન દેખાય છે તમને લોકોને? ચાલો હવે છે ને આપણે બધા એકવાર સાથે ગાઈ લઈએ. હો ને? તમે તમારી રીતે ગાજો અને હું અહીંથી ગાઈશ. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છે કટો રાખ કોણ અમે દુઃખી દેખી દુઃખી કોણ થાતું,
મહાહેતવાળી દયાળી જ સુકામાં સુવાડે વિને પોઢી પોતે પીડા પામું વંડે તજે સ્વાદ તો તે મને સુખમાં ટેકટું કોણ ખાતું મહાહેતવાળી દયાળી જ માતું દઈ છાતી સાથે બચી કોણ લેતું તજી કાજુ કાજુ મને કોણ દેતું મને કોણ મીઠા મુખે ગીત ગાતું મહાહેતવાળી દયાળી જ માતું પડું કે ચડું કોકમાં આણી વાણી પડે પાપણે પ્રેમના પૂર પાણી પછી કોણ પોતાતણું દૂધ મહાહેતવાળી દયાળી જ માતું. તો તમે બહુ સરસ ગાયું હો. હવે હું તમને છે ને એક વસ્તુ બતાવવાનો છું આજે. ઈ વસ્તુ શું છે ખબર છે? આપણે કોઈ ગીત ગાઈએ, તમે તો કેટલા બધા ગીત જાણો છો ને, હે? તમે જયારે ગીત ગાઓ ને અથવા તો કોઈ કવિતા ગાઓ ને, હે, તો એ ગાવાની મજા ક્યારે આવે ખબર છે તમને? કે જ્યારે છે ને એનો પ્રાસ મળે ને ત્યારે. હવે પ્રાસ કોને કહેવાય એ ખબર છે? આપણે ગાતા હોઈએ ને તો જ્યાંથી બંધ થાય ને બીજી કડીનો તે અંત એ શબ્દથી કે એની જેવા શબ્દથી થાય ને તો તમને બહુ મજા આવે. એનું તમને ઉદાહરણ આપું. ચાલો, તમે છે ને અહીંયા શું વાંચો છો? આ શું લખ્યું છે? દેખાય છે મારી સ્ક્રીન? નાનું પછી એની નીચે પછી એની નીચે લખ્યું છાનો. છાનો લખ્યું છે. પછી આ શું લખ્યું છે? આ જુઓ તો, આ શું લખ્યું છે? દુખી કોણ થાતું? તો પછી પાછળ શું આવ્યું બીજી કડીમાં? માતું. તો થાતું અને માતું, નાનો અને છાનો. પછી ભીને પોઢી પોતે તજે સ્વાદ તો તે. તો અહીંયા તે આવ્યું, પાછળ તે આવ્યું. જોયું તમે? પછી એની પછીની કડીમાં જુઓ તો, મને સુખ માટે કટું કોણ ખાતું. પછી નીચે શું આવ્યું? દયાળી જ માતું. તો ખાતું અને માતું, થાતું તો માતું, નાનો તો છાનો. આવ્યું ને? પછી અહીંયા શું લખ્યું છે? દઈ છાતી સાથે બચી કોણ લેતું તજી તાજુ ખાજુ મને કોણ દેતું. તો ઉપર લેતું આવ્યું અને નીચે શું આવ્યું? દેતું આવ્યું. વાહ. તો પાછું અહીંયા શું લખ્યું? પડું કે ચડું તો વાણી વાણી પડે પ્રેમના પૂર પાણી. તો વાણી અને પાણી, તો ઈ વાણી અને પાણી નો શું થાય છે? પ્રાસ મળે છે. શું કહેવાય એને? પ્રાસ. શું મળે છે? પ્રાસ મળે છે. તો કોઈ પણ કવિતા હોય ને, એનું ગીત હોય ને, તો એમાં કઈક પ્રાસ મળતો હોય તો તમને ગાવાની બહુ મજા આવે હો ને. એ વસ્તુ યાદ રાખજો. આપણે આવતા વર્ગમાં છે ને એ પાછું વધારે સરખી રીતે જોશું હો. તો કેવું જાદુ જોયું ને તમે? હવે આપણે છે ને સરસ મજાની છે ને એક વાર્તા સાંભળવાની છે. વાર્તા પહેલા તમારે કઈક બતાવવાનું હતું. હા ભાઈ, બતાવી દો. મને પણ આ
તલપન બનાવ્યો છે. આ કચરા પેટી બનાવી છે તમે? हाँ અરે વાહ. वो खोलते जब मैं હા, એને દબાવો તો એ ખુલે. અરે વાહ. અને એની ઉપર પાછું નિશાન કર્યું છે કે આ કચરા પેટી છે એમ. બહુ સરસ. જો વાહ, લે આ કેવી સરસ કચરા પેટી બનાવી છે જો. और मैंने त्रण बनाव्यो છે. એવું બનાવ્યું છે? 3 બનાવી છે. જો કચરા પેટી 3 કચરા પેટી બનાવી છે ભાઈ. જો બહુ સારું કહેવાય. બીજું કોઈ કઈ બતાવ્યું છે? જો આ શું છે ભાઈ? આ તો વાહ કક્કો લખ્યો છે આમાં. ક ક ક બહુ સરસ લખ્યું છે. બહુ સરસ લખ્યું છે ક. વાહ. બીજા કોઈને કઈ બતાવવાનું છે ભાઈ? બતાવી દો, બતાવી દો. તમે બોલીને બતાવજો તો જ તમારું દેખાશે અહીંયા. મને બતાવો છે. બતાવો ને. ઓ આ કોણ છે ભાઈ? સની હા, બહુ મસ્ત છે. હા, ખૂબ સરસ છે. મસ્ત દોર્યું છે તે તમે. હા, પછી આની અંદર નાના બોલ હોય એને બધે જવાનું હોય અને ક્રિકેટ કરી તોય જાય. ઓહો, તો આ બહુ ધ્યાન રાખીને કરવું પડે હો ભાઈ. બોલ બહુ સરસ પડી જાય તો છે. બધું ફરીથી કરવું પડે. હા, તો પાછું કરવું પડે ભાઈ. ઈ તો રમવાની કેવી મજા આવે. બતાવો ને, બતાવો તમારે શું બતાવવું છે? બતાવો ને ભાઈ. આ શું છે? આ તો હીરાનું છે કઈક. ક્યાં માથું પહેરવાનું છે ઈ? પહેરવાનું છે. બહુ મસ્ત છે. જો આ તો કેવા સરસ છે. ગુલાબી કલરના છે. બહુ સરસ છે. અને જો કાગળનું કઈક બનાવ્યું છે. બહુ સરસ. જો ઈ કાગળ એનો તો ચક્ર બને હો. ખૂબ સરસ. દાદી કહેવાય દાદી. અરે વાહ, કેટલું સરસ દોર્યું છે. જુઓ તમે. મિની દોરી છે, ઉંદરડી દોરી લાગે છે કઈક. બહુ સરસ તમે ચિત્ર દોર્યું. બનાવ્યો છે. મને આ સ્ટાર બી બનાવ્યો છે. હા, એવો સ્ટાર બને. સાચું. બહુ સરસ, બહુ સરસ. ચાલો હવે પાછું છે ને આવતા વખતે પાછું તમે તો થોડુંક ભેગું કરી રાખજો. આવતા વખતે આપણે જોવાનું છે બધું. હા, ચાલો હવે છે ને આપણે વાર્તા કહેશું હો. વાર્તામાં શું તમને યાદ આવ્યું? આપણા ગયા વખતે શેની વાર્તા કરી હતી ભાઈ? કે ગયા વખતે આપણે સમુદ્ર મંથનની વાર્તા કરી હતી. સમુદ્ર મંથન એટલે શું? દરિયાને હલાવતા હતા ભાઈ. દેવતાઓ અને દાનવો, રાક્ષસો અને દેવતાઓ ભેગા થઈ અને સમુદ્રને આમ આમ ગોળ ગોળ હલાવતા હતા. અને હલાવતી વખતે વાસુકીનાગ અને પછી છે ને મંદરાચલ પર્વત. એ મંદરાચલ પર્વત વચ્ચે ઉભો રહ્યો. એને વાસુકી નાગ આમ ફરી અને પછી આમ કરતા હતા. તો એમાંથી સૌથી પહેલા શું નીકળ્યું? કોને યાદ છે? વિષ એટલે કે ઝેર નીકળ્યું ભાઈ. અને મેજિકલ કાવ નીકળી. કાળકૂટ વિષ નીકળ્યું ભાઈ. તો ઈ જે વિષ નીકળ્યું ને એને જોઈ અને બધા લોકો તો ગભરાઈ ગયા ને તો બધા લોકોએ છે ને વિચાર્યું કે હવે શું કરવું? એટલે બધાએ શું કર્યું? કોને બોલાવ્યા? શંકર ભગવાનને બોલાવ્યા. મહાદેવજીને બોલાવ્યા. તો શંકર ભગવાન આવ્યા અને આમ કરી અને કાલકૂટ વિષ હતું ને, જે ઝેર હતું ને, એને પી ગયા અને ક્યાં રાખ્યું? ગળામાં રાખ્યું. એટલે શંકર ભગવાનનું ગળું કેવું થઈ ગયું? હા, ભૂરા રંગનું થઈ ગયું. ભૂરા રંગને સમાનાર્થી શબ્દ શું છે? નીલ છે. તો નીલ જેવો કંઠ થઈ ગયો. એટલે શંકર ભગવાનને કેવા કહેવાય? નીલકંઠ મહાદેવ કહેવાય હો. તો બધા કે ભાઈ નીલકંઠ મહાદેવ કી જય અને શંકર ભગવાનને પગે લાગ્યા. પછી શંકર ભગવાન તો છે ને, શંકર ભગવાન કે મારે કાંઈ જોતું નથી. પછી તો બધા પાછા કરવા માંડ્યા, હલાવવા માંડ્યા ને તો શું નીકળ્યું? કામધેનુ ગાય નીકળી. મેં તમને કીધું હતું ને, જાદુઈ ગાય નીકળી. ઈ ગાય કેવી છે? કામધેનુ. કામધેનુ એટલે ગાય અને કામ એટલે આપણી ઈચ્છા હોય એ.
આપણી ઈચ્છા પૂરી કરે ને એવી ગાય, એ ગાયની પાસે જઈ અને તમે જે માગો ને તમને આપે. તો કામધેનુ ગાય જેવી નીકળીને તો બધા દેવતાઓ અને દાનવો તો બધા ખુશ થઈ ગયા કે આ તો કેવી સરસ ગાય છે ભાઈ. તો બધા કે આ તો આપણે ઋષિઓના આશીર્વાદથી મળી છે, અને જો ઋષિઓ તપ કરે છે તો જો ઋષિઓને આ ગાય આપણે આપી દઈએ તો ઋષિઓને ખૂબ બધું દૂધ મળશે, એનું ઘી બનાવશે, અગ્નિદેવમાં આહુતિ આપશે, તો બધાનું કલ્યાણ થશે. એટલે બધાએ નક્કી કર્યું કે ભાઈ આ ગાય આપણે કોને આપી દેવી છે? બધા ઋષિ મુનિઓને આપી દેવી. પછી શું થયું ખબર છે? બધા કે બહુ મજા આવી ભાઈ, આપણે દરિયો હલાવીએ છીએ ને તો એમાંથી તો બધી વસ્તુ નીકળે છે, ચાલો પાછા હલાવીએ. તો બધાએ બધું ખેંચ્યું અને સાપ ને વાસુકી નાગને ખેંચ્યો ને અને તો પાછો હલાવ્યો ને પર્વત. તો એમાંથી ફરીથી શું નીકળ્યું ખબર? પછી શું નીકળ્યું ખબર છે? એક ઘોડો નીકળ્યો. એ ઘોડો કેવો હતો ખબર છે? સફેદ રંગનો ઘોડો હતો, અને એ પણ જાદુઈ ઘોડો હતો. એ ઘોડો કેટલો ઊંચો, અને એની ઉપર બેસી અને ઈ મનની ગતિથી ચાલે એવો ઘોડો હતો. એટલે તમે એની ઉપર બેસી, ઈ ઘોડાની ઉપર બેસી અને તમે વિચાર કરો ને કે હવે મારે ભારત જવું છે, તો તરત ઈ ઘોડો છે ને તમને ભારત પહોંચાડી દે. તમે ઈ ઘોડા ઉપર બેસીને વિચાર કરો ને કે મારે આકાશમાં ઉડવું છે, તો એ આકાશમાં ઉડે. તમે કોઈ ઘોડા ઉપર બેઠા છો કોઈ દિવસ? તમે ઘોડો જોયો છે? સાચો ઘોડો તમારા કેવો હોય જોયો ને? પણ એની તો પગેથી ચાલે ત્યારે જાય ને. તો આ ઘોડો હતો ને ભાઈ, તો એવો ઘોડો હતો ને કે તમે સારી વિચાર કરો ને તો એ ત્યાં લઈ જાય ને ઉડે પણ ખરો. અને ઈ ઘોડાનું નામ શું હતું ખબર છે? ઉચ્ચેશ્રવા ઘોડો હતો. એનું નામ શું હતું? ઉચ્ચેશ્રવા. તો ઉચ્ચેશ્રવા ઘોડો નીકળ્યો ને તો બધાને ઘોડો ગમી ગયો. પણ ત્યાં કોણ ઉભું હતું ખબર છે? ઘોડો કોણે લીધો ખબર છે? ત્યાં બલિરાજા ઉભા હતા. દાનવોની સાથે કોણ હતા? રાક્ષસોની સાથે કોણ ઉભું હતું? બલિરાજા હતા. હવે બલિરાજા કોણ છે તમને ખબર છે ને? મેં તમને વાર્તા કરેલી, કોને યાદ છે? બલિરાજા કોણ છે? દાનવીર છે, બહુ મોટા દાનવીર છે. વાહ વાહ ભાઈ વાહ. તો બલિરાજા છે ને બહુ મોટા દાનવીર છે. બહુ મોટા દાનવીર છે શું કામ કહેવાય ખબર છે? કે બલિરાજાએ તો છે ને વામન ભગવાન એની પાસે માંગવા આવ્યા ને તો ભગવાને કીધું 3 ડગલા પૃથ્વી જોઈએ છે. તો બલિરાજા કે વાંધો નહીં, તમારે જેટલી પૃથ્વી જોતી હોય, જગ્યા જેટલી જમીન જોતી હોય ને તમે લઈ લ્યો. તો ભગવાન તો કેવડા થઈ ગયા? મોટા મોટા થઈ ગયા ભાઈ. વિરાટ રૂપ લીધું ભગવાને. તો પહેલા ડગલામાં પૃથ્વી માપી લીધી આખી, બીજા ડગલામાં સ્વર્ગ ને બધું માપી લીધું, અને ત્રીજું ડગલું ક્યાં મૂકવું? તો બલિરાજાએ શું કીધું ખબર છે? ભગવાન તમે મારા માથા ઉપર મૂકો. અને બલિરાજાએ પોતાની જાતને ભગવાનને દાન આપી દીધી. એટલે બલિરાજા છે ને ભાઈ, એ સૌથી મોટા દાનવીર કહેવાય. કોઈ માણસ દાન આપતું હોય ને ત્યારે બલિરાજાનો મંત્ર યાદ કરે. બધા લોકો બલિરાજાને યાદ કરે કે બલિરાજાએ જેવું દાન આપ્યું ને એવું કોઈ દાન નથી આપ્યું. તો બલિરાજા ત્યાં ઉભા હતા. તો બધા કે આ ઉચ્ચેશ્રવા ઘોડો છે ને, પેલા આપણે કે છે ને હવે રાક્ષસોની ટીમ છે ને, રાક્ષસોની જે સેના છે ને એમાં આપી દઈએ. તો રાક્ષસોના રાજા બલિરાજા ઉભા હતા ત્યાં. તો ભાઈ ઉચ્ચેશ્રવા ઘોડો કોને આપી દીધો? બલિરાજાને આપી દીધો. પછી પાછો ભાઈ હલાવ્યો પર્વત, એવો જોરદાર હલાવ્યો ને તો એમાંથી છે ને એક હાથી નીકળ્યો. સફેદ રંગનો હાથી નીકળ્યો. એને 7 સૂંઢ હતી. હાથીને સૂંઢ હોય ને, તો એ હાથીને કેટલી સૂંઢ ખબર છે? 7 સૂંઢ. અને એ હાથીનું નામ શું હતું ખબર છે? ઐરાવત હાથી. કેવો નામ હતું? ઐરાવત. ઐરાવત હાથી. ઐરાવત હાથી નીકળ્યો ને ભાઈ બહાર. એવો દિવ્ય હાથી હતો ને, એ હાથી ઉપર બેસી અને જે માણસ લડવા જાય ને એ હાથી જ છે ને એકલો અડધી સેનાને પતાવી દે સામેવાળાની. પછી ઇન્દ્ર ભગવાનનો વાહન બન્યો હતો. સાચું. તો બધા કે આ ઐરાવત હાથી નીકળ્યો છે, તો હવે આ કોણ લેશે? તો દાનવો કે અમારે જોઈએ છે. તો દેવતા કે ભાઈ હજી હમણાં તો તમને આ ઘોડો આપ્યો, ઉચ્ચેશ્રવા ઘોડો, હવે અમારો વારો છે કે અમારી ટીમને મળશે. તો દેવોના રાજા કોણ છે? ઇન્દ્ર છે. તો ઇન્દ્રદેવને છે ને એ ઐરાવત હાથી મળ્યો. અને ઇન્દ્રદેવ કે હવેથી છે ને એ કે હું આ જ હાથી ઉપર બેસી અને બધે લડવા જઈશ. અને બધે લડવા જઈશ ને, અને એટલે મને કોઈ પહોંચી શકશે
નહીં. એટલે ઈ બધાએ કીધું કે વાંધો નહીં, તમે રાખી લો. પછી તો ભાઈ પાછો છે ને સમુદ્રને મંથન કર્યું, ગોળ ગોળ ફેર્યો, તો એમાંથી શું નીકળ્યું ખબર છે? એકદમ ચમકતો છે ને મણી નીકળ્યો. હો, મણી એટલે છે ને હીરો હોય કે નહીં, એવડો મોટો હીરો નીકળ્યો. એ હીરો છે ને એ એટલો સુંદર હતો ને, અને એટલો જાદુઈ હતો ને, એ હીરો જે પહેરે ને એના શરીરની શોભા બહુ વધે. એને જોવે ને માણસ એ અંજાઈ જાય, બધાને એમ થાય આ શું. તો એટલો સુંદર મણી નીકળ્યો ને, એનું નામ હતું કૌસ્તુભ મણી. કેવું નામ હતું? કૌસ્તુભ મણી. એ મણી કોને લીધો ખબર છે? એ બધાએ ભગવાનને આપી દીધો. કોને આપ્યો? વિષ્ણુ ભગવાનને આપ્યો. સૌથી સુંદર કોણ છે ભાઈ? વિષ્ણુ ભગવાન છે. વિષ્ણુ ભગવાન જેટલું સુંદર કોઈ છે નહીં. તો વિષ્ણુ ભગવાનને છે ને, વિષ્ણુ ભગવાને પોતાના ગળામાં ધારણ કર્યો એને. તો વિષ્ણુ ભગવાન છે ને ગળામાં કેવો મણી પહેરે છે? કૌસ્તુભ મણી. તો વિષ્ણુ ભગવાનના ગળામાં શેની માળા હોય? વૈજયંતી ફૂલની માળા હોય, અને કૌસ્તુભ મણી ધારણ કર્યો હોય. તો વિષ્ણુ ભગવાન તો એવા સુંદર લાગવા માંડ્યા ભાઈ. પછી પાછો સમુદ્રને ચલાવ્યો ને, તો એમાંથી છે ને એક ઝાડ નીકળ્યું. કેવું ઝાડ ખબર છે? ઈ ઝાડની નીચે બેસી અને તમે જે માગો ને તમને મળે. ઈ ઝાડની નીચે બેસી અને તમે એમ કયો ને કે ભાઈ મારે તો ચોકલેટ ખાવી છે, તો ઝાડ ઉપરથી શું પડે ખબર છે? ચોકલેટ પડે. ઈ ઝાડની નીચે બેસી અને તમે એમ કયો ભાઈ મારે તો આઈસ્ક્રીમ ખાવો છે, તો ઝાડની નીચેથી આઈસ્ક્રીમ આવે. તો ઈ ઝાડ કેવું કહેવાય? કલ્પ વૃક્ષ કહેવાય. ઝાડને શું કહેવાય? વૃક્ષ કહેવાય. અને એ ઝાડ છે ને કોણે રાખ્યું ખબર છે? બધા કે આ ઝાડને ક્યાં વાવવું? તો ઝાડને પેલા છે ને દાનવો અને સમુદ્રમાં રહે. તો દેવતાઓ કે તમે સમુદ્રની અંદર લઈ જશો ને તો આ ઝાડ છે ને મુરઝાઈ જશે, ઝાડ કઈ ટકશે નહીં. દરિયાની અંદર કઈ ઝાડ સારું રહે? તો કે ન રહે. આ ઝાડ તો કે ધરતી ઉપર જ રહે. તો દેવતાઓ કે આ ધરતી ઉપર તો બધા માણસો ઝાડની નીચે, કલ્પવૃક્ષની નીચે બેસી અને રોજ એમ કે હવે પૈસાનો વરસાદ થાય તો સારું, તો ઝાડ ઉપરથી પૈસાનો વરસાદ થાય. તો એ કે લોકો કામ જ નહીં કરે. એ કે એક કામ કરો, એ કે આ ઝાડને છે ને આપણે સ્વર્ગમાં વાવી દઈએ. સ્વર્ગમાં રાખશું ને આ ઝાડ, તો બહુ સારું રહેશે. પછી છે ને એ ઝાડ છે ને કલ્પવૃક્ષ ક્યાં ગયું? સ્વર્ગમાં ગયું. પછી પાછો છે ને એ સમુદ્રને હલાવ્યો. તો એમાંથી છે ને એક સુંદર સ્ત્રી નીકળી, છોકરી નીકળી. એનું નામ હતું રંભા. રંભા છે ને અપ્સરા હતી. અપ્સરા એટલે છે ને બહુ સુંદર હોય સ્ત્રી, એક છોકરી હોય બહુ સુંદર હોય એવી હતી. તો બધા લોકો કહે કે આ તો બહુ સુંદર છે, આનું નામ શું છે? તો કે રંભા છે. એ કે હવે આ કોણ રે? તો કે ઈ કઈ થોડું કે કોઈ વસ્તુ છે, તમે એને પૂછો, એને જ્યાં જવું હોય ત્યાં જાય. તો રંભા કહે કે હું તો છે ને એને જોયું સમુદ્રમાં. ઈ કે હું તો પાણીમાં રહી ન શકું. ઈ કે અને દાનવો ત્યારે છે ને સમુદ્રમાં રહેતા હતા, અને બલિરાજાનું લોક છે ને પાતાળમાં હતું, જમીનની અંદર હતું. તો રંભા કહે કે મને તો અંધારામાં જરાય ગમે નહીં, એટલે ઈ કે તો હું છે ને સ્વર્ગમાં રહીશ. બધા કે ભાઈ તારી મરજી, તારે જ્યાં રહેવું હોય ત્યાં રહે. પછી છે ને હવે પાછો બધા કે હાલો સમુદ્ર હજી અમૃત તો નીકળ્યું નહીં, કે ચાલો આપણે પાછું હલાવીએ. આમાંથી તો કેટલી સરસ સરસ વસ્તુ નીકળે છે દરિયામાંથી. દરિયામાં તો ખજાનો લાગે છે કે ભાઈ. બધાએ પાછું હલાવ્યું ને તો એમાંથી છે ને કોણ નીકળ્યું ખબર? દરિયામાંથી લક્ષ્મીજી નીકળ્યા. લક્ષ્મી દેવી નીકળ્યા ને, અને હાથમાં તો છે ને કુંભ હતો, એમાં તો કેટલે બધા સોનાના સિક્કા હતા. અને લક્ષ્મીજી છે ને એની પાસે જ બધા પૈસા હોય. તો દેવતાઓ કે ભાઈ અમારે જોઈએ છે લક્ષ્મીજી. દાનવો કે ભાઈ અમારે જોઈએ છે લક્ષ્મીજી. બધા કે આ લક્ષ્મીજી જેને મળી જાય ને એ તો ન્યાલ થઈ જાય. બધાને જોતા હતા ભાઈ. તો બધા લોકો કે હવે આપણે યુદ્ધ કરીને નક્કી કરીએ. તો એમાં છે ને વિષ્ણુ ભગવાન ઉભા હતા. વિષ્ણુ ભગવાન કે આપણે યુદ્ધ શું કામ કરવું છે? કે આપણે લક્ષ્મીજીને જ પૂછી જોઈએ. તમારે જેની પાસે જવું હોય એની પાસે જાઓ. તો લક્ષ્મીજીએ છે ને વિષ્ણુ ભગવાનની લક્ષ્મીજી કે હું છે ને કોકની સાથે લગ્ન કરીશ ને એની પાસે રહીશ.
તો બધા લોકો, તો એમાં તો બલિ રાજા ઉભા હતા, એમાં તો બધા દેવતાઓ ઉભા હતા, ઇન્દ્રદેવ ઉભા હતા, બીજા બધા રાક્ષસો ઉભા હતા, શંકર ભગવાન બાજુમાં ઉભા હતા, આ બાજુ વિષ્ણુ ભગવાન ઉભા હતા, ઇન્દ્રદેવ, વરુણદેવ, અગ્નિદેવ, બધા દેવતા, બધા જ લોકો ઉભા હતા. તો લક્ષ્મીજીએ જોયું કે સૌથી સુંદર હશે ને એની સાથે મારું વરણ થશે, એટલે એની સાથે હું લગ્ન કરીશ. તો મહાદેવજી ઉભા હતા ને ભાઈ, મહાદેવજી તો છે ને વાઘનું ચર્મ પહેરીને ઉભા હોય અને હાથમાં ત્રિશૂળ હોય ને ભભૂતિ લગાડી હોય, તો એની સાથે કઈ થોડા લક્ષ્મીજી લગ્ન કરે? નહીં. બલિરાજા હતા. પણ જયારે લક્ષ્મીજીએ સુંદર વિષ્ણુ ભગવાનને જોયા ને, તો લક્ષ્મીજી તો મોહિત થઈ ગયા કે વાહ, વિષ્ણુ ભગવાન જેવું કોઈનું રૂપ છે નહીં. ગળામાં તો ભાઈ કૌસ્તુભ મણી રાખ્યો તો, હમણાં જ મળ્યો તો. આવી સરસ વૈજયંતી ફૂલની માળા હતી, સુદર્શન ચક્ર હતું, બહુ સુંદર લાગતા હતા વિષ્ણુ ભગવાન. તો એને જોઈ અને લક્ષ્મીજી એમને વર્યા. તો ત્યારથી બધા લોકો કહેવા માંડ્યા કે માણસે છે ને પોતાનું જે દેખાવ હોય ને એના પ્રત્યે બહુ જાગૃત રહેવું જોઈએ, સારા દેખાવું જોઈએ, કે તમારે સરસ તૈયાર થવું જોઈએ. ઘણા લોકો તો છે ને કાંઈ ઓઘાની જેમ ફરતા હોય, તો એવું કરાય નહીં. તો લક્ષ્મીજી કોને વર્યા? વિષ્ણુ ભગવાનની સાથે લગ્ન થયા. હવે આગળની વાર્તા છે ને તમને આવતા વખતે કહીશ. તમને મજા આવી? હા, મજા આવી. હે ને? સમુદ્રમાં છે ને ભાઈ, સમુદ્રમાં તો બહુ બધા છે ને રત્નો છે. અને આજે પણ સમુદ્રની અંદર છે ને બહુ બધી વસ્તુઓ છે, હજી તો લોકો કાઢી નથી શક્યા. એટલે તમને હું સમુદ્ર મંથનની વાર્તા છે ને આગળ પછી કહીશ. અત્યારે આપણો સમય થઈ ગયો છે, આપણે પેલા પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા.